આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ દોડકિયા. સમાચારની શરૂઆત આકાશી તાંડવથી. બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં મેઘતાંડવ બાદ પણ ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે. આ સમયે સુઈગામના તલાટી પાર્થ ચૌધરી સુઈગામમાં ખડી પગે જોવા મળી રહ્યા છે અને પોતાની બોલેરો ગાડીથી 250થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કર્યું હતું. અંબાજી મેળાની પૂર્ણાહુતિ બાદ જેવો આદેશ મળ્યો કે તમે સુઈગામ તાત્કાલિક પહોંચી જાઓ, તેઓ તાત્કાલિક ફરજ પર પહોંચ્યા અને તલાટી ચૌધરી સીધા જ પોતાના હેડક્વાર્ટર સુઈગામ પહોંચ્યા. એ સમયે ખૂબ ભારે વરસાદ સુઈગામમાં ખાબકી ચૂક્યો હતો. આ વરસાદ વચ્ચે તેમણે ફરજ નિભાવી. પાણી ભરાઈ જવાથી એક સમયે સુઈગામનો સંપર્ક બનાસકાંઠાના તમામ તાલુકાથી કપાઈ ગયો. ત્યારે તલાટીએ પોતાની ગાડી નદી જેવા પાણીના પ્રવાહમાં નાખી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા. આપણી સાથે પાર્થભાઈ ચૌધરી છે, જે સુઈગામના તલાટી છે. સીધી વાત કરશું તેમના જોડે. પાર્થભાઈ, કેવો હાલ અત્યારે સુઈગામની શું હાલત? હાલત તો બહુ ખરાબ છે. પાણી દરેક જગ્યાએ ભરાઈ ગયા છે. જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ત્યાંથી પરિવારોને બહાર રાતના અડધી રાત્રે બહાર કાઢીને ઊંચાણવાળા વિસ્તારમાં એમને રોકાયા છે. કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે? કઈ કઈ ટીમ? એસડીઆરએફ, એનડીઆરએફ અને લોકલ પબ્લિકનો પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે. અને પ્રોપર સુઈ ગામના અંદર મેં 200 થી 250 પરિવારનો રેસ્ક્યુ કરીને ઊંચાણવાળા વિસ્તારમાં નસીબ કર્યા છે. લોકોને અહીંયા જમવાનું નથી, પીવાનું પાણી હવે ખૂટી ગયું છે. શું કહેશો તંત્રને? શું કહીશ? એટલે તંત્રને તો મેં એમ જ કીધું છે કે જે સવારના જે પણ ઘર વખરી જેને પોતપોતાના ઘરની પણ અમને આપે, લોકલ પબ્લિકે સપોર્ટ કર્યો છે. અને અમે અમારી રીતે પણ જ્યાંથી પણ સગવડ થઈ શકે છે તે સગવડ પૂરી પાડવામાં આવે છે. જીવના જોખમે તમે આ ગાડી લઈને ફરી રહ્યા છો. મેં અત્યારે જોઈ હતી ગાડી, પાણી આ ગાડી ઉપર આવી ગયું છતાં ફરી રહ્યા છો. જીવનો જોખમ એ તો સર હવે અમારો તો એ ફરજ છે એટલે ફરવું તો પડશે જ નહીં. એટલે અને હવે અમે હાલ પણ ત્યાં અહીંયા શિવનગરમાં જે પાણી છેક છાતી સુધી પાણી છે ત્યાં હાલ જઈ રહ્યા છે અને ત્યાં પણ પાણીનો નિકાલ થાય એ માટેનો ત્યાં જગ્યા પર નિકાલ કરવા માટે જઈ રહ્યા. અંબાજીથી તમે ક્યારે આવ્યા? ત્યાં કેટલા સમયથી સ્ટેન્ડ બાય છે? અંબાજીથી કાલે જ અહીંયા આવી ગયા. અંબાજીનો જયારે ડ્યુટી પૂરી થઈ અને કાલે જ અહીંયા આવી ગયા. આ હતા આપણી સાથે તલાટી પાર્થભાઈ. ફરી આપને બતાવીશ. આ એ પાર્થભાઈ છે કે જેમનો અગાઉ એક વિડીયો પણ મેં જોયો કે તેઓ પાણીમાં ગળાડૂબ પાણીમાં જઈ રહ્યા છે. અંબાજીથી નોકરી પૂરી કરીને સીધો જ એમને આદેશ મળ્યો કે તમે તમારા જે હેડક્વાર્ટર છે ત્યાં પહોંચો. ત્યાં પહોંચ્યા અને અહીંયા 250 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાનો પોતે દાવો કરી રહ્યા છે. વાણિયાસર તળાવ છે, ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જો તળાવ ઓવરફ્લો થાય તો સુઈગામની હાલત હજુ પણ ખરાબ થઈ શકે છે. બનાસકાંઠાના થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવમાં ખાખીની ઉમદા કામગીરી રહી છે. થરાદ પોલીસના જવાનોએ પૂર પ્રકોપમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. પાણીમાં અટવાયેલા લોકોને પોલીસ જવાનોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા. પાણીમાંથી બાળકીને મહિલા પોલીસ કર્મચારી ખભે ઉચકીને લઈ જતા ફોટા વાયરલ થયા છે. થરાદના પોલીસ કર્મચારીઓ નાના બાળકોને તેડીને સુરક્ષિત સ્થળે લઈ ગયા છે. તો 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર હજી પણ અલગ અલગ વિસ્તારમાં તે માટે જોવા મળી રહ્યું છે કારણ કે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ જે પાણી ભરાયેલા છે તે પૂર પ્રકોપ વચ્ચે અસલી હીરો બનીને ખાખી જોવા મળ્યું છે. સુઈગામની તબાહીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ ટ્રક ઉતારવા પડ્યા છે. એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ સતત પ્રયાસ કરી રહી છે જેટલા પણ લોકોને ત્યાંથી બહાર કાઢી શકાય, જે નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા છે તેઓને મકાનની અંદર સુવિધા આપી શકાય, કારણ કે પાણી એટલા બધા છે કે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જે તમામ એસડીઆરએફ, એનડીઆરએફની ટીમ છે તે ટ્રક સાથે હાલમાં પહોંચી ચૂકી છે અને પ્રયાસ પૂરેપૂરા કરવામાં આવી રહ્યા છે કે સુઈગામ સહિતના જે આસપાસના નાના નાના વિસ્તારો છે કે જ્યાં પણ ખેતરો હતા ન હતા થઈ ગયા, જમીન હતી ન હતી જોવા મળી રહી છે, તે તમામ જગ્યાએ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય. જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બાઇક ચાલકો ગેસના બાટલા, ઘરની જેટલી પણ વસ્તુ છે તે પોતાના બાઇક ઉપર નાખીને નીકળી રહ્યા છે જેથી તેઓ પણ સુરક્ષિત સ્થળે પહોંચી શકે. સુઈગામથી 15 કિલોમીટર દૂરથી ભારતમાલાથી નીકળ્યા હતા. અમારી ગાડી અટવા ગઈ, પરંતુ અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છીએ સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો ઉપર ન્યૂઝ 18 પહોંચ્યું છે. કાકા મારી જોડે છે. કાકા, કેવું રહ્યું ત્યાંથી આવતા અહીંયા? કેવી પરિસ્થિતિ હતી વચ્ચે? હેરાન થઈ ગયા. પાણી ભરેલું ત્યાં ગામ બહાર નહેર કે એવું નથી.
એનડીઆરએફ ની ટીમ પણ અટવાઈ ગઈ હતી. અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને અમારી પાછળ એનડીઆરએફ ની ટીમ પણ પહોંચી. અમે સુઈગામ અત્યારે પહોંચી ગયા છીએ. સીધા જ દ્રશ્યો સુઈગામના, આ દ્રશ્યો છે સુઈગામના કે જ્યાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. 2015 અને 17 જેવી પરિસ્થિતિ જે છે અત્યારે સુઈગામમાં જોવા મળી રહી છે. સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ની ટીમ પહોંચી છે. આ દ્રશ્યો છે સુઈગામના, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ નેટવર્ક નથી આવતા. છેલ્લા 36 કલાકથી અહીંયા વીજળી ડૂલ જોવા મળી રહી છે. આ દ્રશ્યો સુઈગામના કે સુઈગામ જવાના તમામ રસ્તાઓ બંધ હતા. તમામ રસ્તાઓ બંધ હોવા છતાં પણ અમે અહીંયા ટ્રેક્ટર લઈને સુઈગામ પહોંચ્યા છીએ. આ દ્રશ્યો છે સુઈગામના. એસડીઆરએફ ની ટીમ, એનડીઆરએફ ની ટીમ અહીંયા પહોંચી છે. પાછળ એનડીઆરએફ ની ટીમ પણ આવી રહી છે. જે લોકોને રેસ્ક્યુની જરૂર હતી તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને જરૂર હતી નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની, તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે. ન્યૂઝ 18 ના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, હાલ બેહાલ, વીજળી ડૂલ. જ્યાં નજર કરો ત્યાં મકાનો તરફ પણ પાણી ફરી રહ્યા છે. હજી આ પાણી વધી શકે છે. 15 અને 17 જેવી પરિસ્થિતિ છે. અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છીએ. નડાબેટ તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારત પાકિસ્તાન તરફ સરહદ પર 0 પોઈન્ટ પર જતા રસ્તાઓ પણ બંધ છે. અત્યારે હાલ બેહાલ સુઈગામના જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે છે. શું પરિસ્થિતિ છે સુઈગામની તે બતાવી રહ્યા છે. એસડીઆરએફ ની જે ટીમ છે, એનડીઆરએફ ની ટીમ, ફાયરની ટીમ અહીંયા સુઈગામમાં સ્ટેન્ડ બાય રખાઈ હતી. અત્યારે લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે. એસડીઆરએફ ની ટીમ અહીંયા છે, એનડીઆરએફ ની ટીમ અહીંયા છે. અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કામગીરી જે છે તે વહીવટી તંત્રની નજરે પડી રહી છે. સુઈગામની હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપણી સાથે એસડીઆરએફ ના એક અધિકારી પણ છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમના જોડે. ખાસ કરીને ગિરીશભાઈ, કેવી પરિસ્થિતિ અહીંયા સુઈગામની? અહીંયા કમર પાણી હતું અને લગભગ અમે 12 વાગે અહીંયા આવી ગયા પાલનપુર થી. પછી ભરડવાની પાણી વધારે છે તો હાલ અમારી બોટથી ત્યાં રેસ્ક્યુ નું કામગીરી ચાલુ છે. સવારથી કેટલા રેસ્ક્યુ કરાયા? રેસ્ક્યુમાં લગભગ 20-25 માણસોનું લગભગ મેં રેસ્ક્યુ કર્યું છે. કેટલી ટીમો અહીંયા છે? અહીંયા તો અમારી એસડીઆરએફ મડાણા, એનડીઆરએફ છે, ફાયરની છે. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એસડીઆરએફ ની જે ટીમ છે તે અહીંયા છે. જે જેટલા વિસ્તારમાં પહોંચી શકાય છે તેટલા વિસ્તારમાં એસડીઆરએફ ની ટીમ પહોંચી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, ડીડીઓ અત્યારે નીકળ્યા છે. વાવ પાસે તેમની ગાડીઓ ફસાઈ છે. તે પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે અને આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. તો 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને કચ્છ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે, કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી શક્યતા છે. માછીમારોને 3 દિવસ દરિયો ખેડવાના જેવા સૂચન આપવામાં આવ્યું છે કે દરિયો ન ખેડવો માછીમારોએ. દરિયામાં તીવ્ર પવન અને ઊંચી તરંગોની શક્યતા વચ્ચે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. 9 सितंबर से लेकर 15 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्र में ही, गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में रहेगा. इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और बाकी हेवी रेनफॉल वार्निंग नहीं है. कच्छ के लिए येलो वार्निंग दिया गया है और जो थंडरस्टॉर्म का वार्निंग आज के लिए दिया गया है 9 सितंबर के लिए. दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर वन स्पीड का वार्निंग दिया गया है. फिशरमैन वार्निंग अगले 2 दिन के लिए दिया गया है. ये भी दोनों क्षेत्रों के लिए दिया गया है. સુરતના અડાજણ પાટિયા ખાતેના બ્રિજ પરથી આધેડ તાપી નદીમાં લગાવી છે છલાંગ. પાણીના વહેણમાં ખેંચાતા હાથમાં જાડી ઝાંખરી આવી જતા પકડી લીધી. ફાયર જવાનો રેસ્ક્યુ કરીને સહી સલામત બહાર કાઢ્યા. આધેડનું ધસમસતી તાપી નદીમાંથી લાઈવ રેસ્ક્યુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. 108 એમ્બ્યુલન્સની ટીમે પ્રાથમિક સારવાર આપીને તરત હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ગૃહ કંકાસમાં આ પગલું ભર્યું હોવાની શક્યતા.
તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો કે અન્ય ટીમ જે હતી તે પણ મદદે આવી ગઈ હતી. સામાન્ય લોકોએ સૌથી પહેલા નજર ગઈ અને ત્યારબાદ તેઓએ પણ પ્રયાસ કર્યો હતો કે બચાવી લેવામાં આવે. જેન ઝી એટલે કે યુવાઓએ નેપાળમાં રાજકીય ભૂકંપ મચાવી દીધો છે. નેપાળમાં કેપી શર્મા ઓલીની ખુરશી ધ્રુજવા લાગી છે. સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે, પરંતુ યુવાનો હજુ પણ સંમત નથી થઈ રહ્યા. તેઓ હવે સીધા કેપી શર્મા ઓલીનું રાજીનામું ઈચ્છે છે. વિરોધમાં 4 મંત્રીઓએ પોતાની ખુરશીઓ ગુમાવી દીધી છે. સંદેશા વ્યવહાર મંત્રીના પોતાના ઘરને આગ લગાવી દેવામાં આવી છે. યુવા પેઢીનો વિરોધ ખૂબ હિંસક બન્યો છે. વિરોધમાં 20 લોકો માર્યા ગયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવી લીધો, તેમ છતાં વિરોધ અટકી રહ્યો નથી. હજારો યુવાનો કાઠમાંડુના રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. આ યુવાનો હવે ભ્રષ્ટાચાર, બેરોજગારી અને સરકારી નીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન પ્રચંડના ઘર પર પણ હુમલો કરવામાં આવ્યો છે. સૂત્રો મુજબ કેપી શર્મા ઓલી દેશ છોડવા જઈ રહ્યા છે અને દુબઈ જવાની યોજના બનાવી રહ્યા છે. હિમાલયા એરલાઇન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે. હાલમાં જે યુવાઓ છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે કેપી શર્મા ઓલી જે છે તેઓના કારણે અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર જે છે તે વધી ગયો છે. નેપાળમાં આ વિરોધ જે હતો તે પહેલા સોશિયલ મીડિયા બેનને કારણે થયો હોવાની વાત હતી, પરંતુ ત્યારબાદ યુથ તરફથી કહેવામાં આવ્યું કે આ સોશિયલ મીડિયા બેનને લઈને નથી, પરંતુ જે નીતિ રહી છે સરકારની, જે તેઓના ભ્રષ્ટાચારી લોકો વધી રહ્યા છે તેના સામે આ વિરોધ કરવામાં કાબૂમાં લાવવાના પ્રયાસ કરાશે. તો નેપાળમાં જેન ઝીનો આ જે હિંસક વિરોધ છે તેના દ્રશ્યો આપ જુઓ તો સ્પષ્ટ થઈ જશે કે પોલીસની ગાડી કે જે પહેલા શાંત કરવા માટે આવે છે તેને પણ પાછું ફરી જવું પડી રહ્યું છે, કારણ કે પથરાવ તેમના પર સતત થતા જોવા મળે છે. જે પૂરગ્રસ્ત વિસ્તારો છે તેનું નિરીક્ષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરી રહ્યા છે. આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ કે પ્રધાનમંત્રી આજે સવારે જ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે તેઓ હિમાલય અને હિમાચલની સાથે સાથે પંજાબના વિસ્તારોમાં પણ જશે કે જ્યાં આગળ આ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં જ્યાં હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તેમનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવશે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ નિરીક્ષણ બાદ સરકાર તરફથી સહાયતાની પણ વધુ જાહેરાત કરવામાં આવી શકે છે. આ પહેલા અનેક મંત્રીઓ જે છે, જે કેન્દ્રીય મંત્રીઓ છે તેઓ પહોંચ્યા હતા. શિવરાજસિંહ ચૌહાણ પંજાબ પહોંચ્યા હતા. હિમાચલની અંદર પણ અલગ અલગ મંત્રીઓ તરફથી પ્રયાસ કરવામાં આવતા હતા કે જેટલી પણ મદદ જે છે તે થઈ શકે. હવે જે જાણકારી મળી રહી છે તે અલગ અલગ વિસ્તારની અંદર પ્રધાનમંત્રી હવાઈ નિરીક્ષણ કરી રહ્યા છે. હિમાચલમાં કુદરતનો જે કહેર છે તેને કેટલું નુકસાન થયું છે વિસ્તારની અંદર, કારણ કે અલગ નાના નાના વિસ્તારો, નાના નાના ગામડાઓ છે, પહાડી વિસ્તાર છે, કેટલાક વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે પણ પરિસ્થિતિનો સામનો હિમાચલમાં કરવું પડ્યું હતું. ત્યારબાદ તેઓ પંજાબ જશે. પંજાબમાં પણ એ રીતની પરિસ્થિતિ છે કે વર્ષોમાં ક્યારેય નથી આવ્યું તેટલું પાણી, તેટલો વરસાદ, તેટલું પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જો કે પંજાબની અંદર અલગ અલગ કમ્યુનિટી તરફથી, અલગ અલગ લોકો તરફથી એકબીજાને સહાયતાની શરૂઆત કરી દેવામાં આવી છે, જે રીતે હિમાચલ પ્રદેશની અંદર પણ કરવામાં આવી હતી. તો હિમાચલની અંદરનો કુદરતનો જે કહેર છે તેમાં કેટલું નુકસાન, કયા વિસ્તારમાં શું પરિસ્થિતિ, તેનો તાગ મેળવી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. હવાઈ નિરીક્ષણ જે છે તે તેમના તરફથી કરવામાં આવી રહ્યું છે. સાથે જ કેટલાક લોકલ ઓફિસર્સ જે છે તેઓ પણ તેમની સાથે હોવાની પ્રાથમિક જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે કે જેઓ પણ તેમને જણાવી રહ્યા છે કે કયા વિસ્તારની અંદર શું પરિસ્થિતિમાં બદલાવ આવી ગયો છે, ક્યાં કેટલું નુકસાન થયું છે. અને હવાઈ નિરીક્ષણથી પ્રધાનમંત્રી પણ સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે કે રાજ્ય સરકારને હજુ કેટલી બધી મદદની જરૂર છે જે આપવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી રાહત પેકેજ પણ આપવામાં આવી શકે છે, કારણ કે ડિઝાસ્ટર જે આવ્યું છે તો ડિઝાસ્ટર પેકેજ પણ કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય રીતે આપવામાં આવતું હોય છે જ્યારે જ્યારે આવી કોઈ દુર્ઘટના ઘટતી હોય છે, કુદરતી હોનારત થતી હોય છે તે દરમિયાન. તો તેને લઈને પણ હવે કેન્દ્ર સરકાર તરફથી મદદ આપવામાં આવી શકે છે. પરંતુ પ્રધાનમંત્રી ખુદ હવે હવાઈ નિરીક્ષણમાં સ્પષ્ટ કરી રહ્યા છે કે હિમાચલની અંદર જે નુકસાન થયું છે તે કેવું છે અને તે પહેલાની પરિસ્થિતિ શું હતી અને હવેની પરિસ્થિતિ શું છે. ટૂંક સમયમાં એ દ્રશ્યો થોડા સમયમાં આવશે કે જેઓ તે હિમાચલથી સીધા પંજાબ જશે. પંજાબની અંદર પણ જે પૂર આવ્યું છે તે કહેવામાં આવી રહ્યું છે કે 4 જે ડેકેડ છે એ ડેકેડની અંદર ક્યારેય નથી આવ્યું આવું પૂર આવ્યું છે. 4 દશકની અંદર ક્યારેય જોવા ન મળેલું પૂર જે છે તે જોવા મળ્યું છે પંજાબની અંદર. હિમાચલની અંદર જે વારંવાર પરિસ્થિતિનું ખરાબ થતી આવી છે તેને લઈને પણ સરકાર તરફથી શું મદદ થઈ શકે છે તેનું પણ ધ્યાન રાખવામાં આવશે, તે પણ જાણકારી હાલમાં મળી રહી છે. તો નેપાળની જે વાત કરી રહ્યા હતા, નેપાળની અંદરની જે પરિસ્થિતિ છે તે બેકાબૂ થતી જોવા મળી રહી છે. કાઠમાંડુ નેપાળના કેટલાક દ્રશ્યો જુઓ કે જ્યાં આગળ યુથ હાલમાં વિરોધ પ્રદર્શનમાં છે. હવે સોશિયલ મીડિયાનો જે વિરોધ હતો તે પૂરતું નહીં, પરંતુ ભ્રષ્ટાચારના વિરોધની સામે પણ તેઓ ઊભા રહ્યા છે.
आपको लगता है कि यहाँ की सरकार दमनकारी नीति अपना रही है, लोगों को उनके जो राइट्स हैं वो नहीं मिल रहे हैं? हाँ दमन कर रहा है। एक तो भ्रष्टाचार बहुत है, करप्शन बहुत है और दमन कर रहा है सरकार। यहाँ पर बहुत सारे युवा भी हैं, जो छात्र भी हैं, कुछ जो पढ़ाई कर रहे हैं, कुछ ये हमारे साथ एक लग रहा है स्टूडेंट है। आप स्टूडेंट हैं? यस। क्या कहना चाहेंगे, जिस तरह से आपके जो साथी थे उनकी कल बहुत दुखद मौत हुई है इस प्रदर्शन में? ये स्टूडेंट के साथ बहुत गलत हुआ। और एक बात ये क्लेरिफाई करना चाहता हूँ, इंटरनेशनल मीडिया वगैरह वगैरह बोल रहे हैं कि ये सब हो रहा है सोशल मीडिया के बैन के अगेंस्ट हो रहा है, लेकिन ये नहीं, ये सिस्टम के खिलाफ है। आपके वहाँ आता है एक बाइक 1 लाख में, यहाँ के टैक्स हम तीर रहे हैं, वो बाइक पड़ता है लगभग 4 लाख के आसपास आ जाता है। इतना सारा हम टैक्स पे कर रहे हैं और उनके बच्चे वहाँ विदेश में घूम रहे हैं, मौज मस्ती कर रहे हैं। इस सिस्टम के खिलाफ ये आंदोलन हो रहा है। तो अभी आप लोगों का क्या है, मतलब आप इस आंदोलन को कोई नेता तो रिप्रेजेंट नहीं कर रहा है? नहीं, ये फ्रीडम फाइट है। फ्रीडम है, सब हर आदमी लीडर, हर आदमी लीडर है। यस। तो यहाँ पर बहुत सारे जो युवा हैं उनके अंदर आज भी गुस्सा है, उनके साथियों की मौत हुई है। और हमने जितने लोगों से बात की अभी कैमरे पे, उनका एक सुर में कहना है कि जो करप्शन है, भ्रष्टाचार है, अनएम्प्लॉयमेंट है, ये यहाँ के सबसे बड़े मुद्दे हैं। और इनको लेके सरकार ने कहीं ना कहीं चुप्पी साध रखी थी, आंखों पे पट्टी बांध रखी थी, और इसीलिए सोशल मीडिया को बैन करा गया और जो अभिव्यक्ति की आज़ादी है कहीं ना कहीं उसका हनन किया गया है। और उसके बाद ये तस्वीर जो है नेपाल की, काठमांडू की, वो बदली हुई नजर आई। અને સમાચાર પર નજર કરીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓના અલગ અલગ પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભરતી પ્રક્રિયા, પીએચડી ગાઈડશીપ સહિતના મુદ્દે વિરોધ પ્રદર્શન। શહેર કોંગ્રેસ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। 2000 કરતા વધારે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કુલપતિને કામગીરીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, બારોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આ મામલે કુલપતિ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। કોંગ્રેસ અને એનએસયુઆઈની જે માંગ છે તે મુદ્દે અમે પહેલેથી જ કામ કરી રહ્યા છીએ। યુનિવર્સિટી જગ્યામાં કાચ ફોડી તોડફોડ કરવામાં આવી હતી, તે અયોગ્ય છે। માહિતી મળ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરીશું। યુનિવર્સિટી ઓલરેડી આ વિષયો ઉપર કામ કરી જ રહી છે, ચાહે જીકાસ પોર્ટલ હોય, ચાહે પરીક્ષાના રિફોર્મ્સની વાત હોય કે વિદ્યાર્થીઓને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ તકલીફ હોય, આના માટે યુનિવર્સિટી ઓલરેડી કામ કરી જ રહી છે। એટલે આ દિશાની અંદર યુનિવર્સિટીનું સ્ટેન્ડ બહુ ક્લિયર છે। રાજકોટ શહેર પોલીસ કમિશનરનો દાવો પોકળ સાબિત થયો। કાયદો તમામ માટે સમાનનો દાવો પોકળ સાબિત થયો છે। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની રેલીમાં ટ્રાફિક નિયમનો ઉલાળ્યો જોવા મળ્યો। એબીવીપીના કાર્યકરો કારની બોનેટ પર તો કોઈ કારના સનરૂફ પર બેઠેલા જોવા મળ્યા। સામાન્ય નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારી રાજકોટ શહેર પોલીસની બેવડી નીતિ જુઓ। પોલીસ મુખ પ્રેક્ષક બની તમાશો જોતી રહી। કિશનપરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં કોર્પોરેટરથી માંડીને કાર્યકર્તાઓ હેલ્મેટ પહેર્યા વગર વાહન લઈને આવ્યા હતા। અમે એમ નથી કહેતા કે જે લોકો હેલ્મેટ પહેરીને સામાન્ય જનતા જઈ રહી છે તેઓને માફ કરી દેવામાં આવે। અમે એમ કહી રહ્યા છે કે નિયમ તમામ માટે સરખા। જો સામાન્ય જનતા સીટ બેલ્ટ અને હેલ્મેટ નથી પહેરતી તો તેમને પણ દંડ ફટકારો। અને આવા કોઈ પણ રાજકીય ઉભરતા કહેવાતા આગેવાનો જો આ રીતે નિયમનો ઉલાળ્યો કરતા તો તેઓને પણ દંડ કરો। સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા આરોપીઓની શાન ઠેકાણે પાડવામાં આવી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી છે ધરપકડ। વિસર્જન વખતે ભાગલ રાજમાર્ગ વિસ્તારમાં ઘટના બની હતી। 2 ગણેશ મંડળો વચ્ચે વાહન આગળ લેવા બાબતે બોલાચાલી થઈ હતી, જે બાદ મધ્યસ્થી કરવા પડેલી પોલીસ સાથે આરોપીઓ ઘર્ષણમાં ઉતર્યા હતા। પોલીસ અધિકારીને ધક્કો મારી ઘર્ષણ કર્યું, જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી શાન ઠેકાણે લાવી છે। આરોપીઓએ 2 કાન પકડી પોતે કરેલી ભૂલ સ્વીકારી હવે પછી આવું કૃત્ય નહીં કરે તેવી ખાતરી આપી। અરવલ્લીથી સમાચાર। ધનસુરામાં તલાટીની દાદાગીરી, ગામના યુવકને તોછડી ભાષામાં આપ્યો જવાબ। ગામના પ્રશ્નો બાબતે ફોન પર ઘર્ષણ, તલાટીએ યુવકને બોલ્યા અપશબ્દો। હિતરક્ષક સમિતિએ આપ્યું આવેદનપત્ર, યુવકે ઉપવાસ આંદોલનની આપી છે ચીમકી। તો દ્રશ્યોમાં જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે, કાગળમાં લખેલું છે, તેમાં તલાટી યુવકને બોલાયા અપશબ્દો તેવું તેમના તરફથી કહેવામાં આવ્યું છે। અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે હિતરક્ષક સમિતિએ આ આવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે તેઓને જીવનો પણ ખતરો હોઈ શકે છે, કારણ કે આંદોલનની ચીમકી આ તરફથી આપી દેવામાં આવી છે। તો જેવું એમનો ફોન આવ્યો એવું તરત મને કહે છે ભાઈ શું કામ છે? એટલે મેં કીધું સાહેબ લાઇટ બંધ છે। તો એ ભાઈ એવું કહેતા હતા કે ભાઈ રૂબરૂ આવીને લખાવો તો નહીં મેળ પડે તમારા ફોન ઉપર કોઈ કમ્પ્લેન લેતા નથી। એટલે મેં ફોન મૂકી દીધું। પાછો એમનો સામેથી ફોન આવ્યો
એટલે મારા ઉપર ગરમી કહે છે કે તારા બાપનો નોકર નથી. પંચમહાલના મોરવા હડફના હડફ ડેમ પર દેખાયો દીપડો. ડેમ સાઇટ પર રાત્રિ દરમિયાન દીપડાના આટાફેરા. હડફ ડેમ પર દીપડાના આટાફેરાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. ડેમ વિસ્તારમાં દીપડાની અવરજવરને લઈને ડેમના સ્ટાફના ભયનો માહોલ છે. તો હાલમાં જે દીપડો છે તે દહેશત ફેલાવી રહ્યો છે. ગ્રામજનોનું અને સ્થાનિકોનું કહેવું છે કે આ પહેલા પણ દીપડાને લઈને તેઓમાં ભયનો માહોલ હતો અને હવે ફરી એક વખત સર્જાઈ ગયો છે. તો મોટા સમાચાર નેપાળથી મળી રહ્યા છે. નેપાળના પીએમ ઓલીએ આપ્યું છે રાજીનામું. કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. જેન ઝી એટલે કે યુવાનોએ નેપાળમાં જે રાજકીય ભૂકંપ લાવ્યો છે, જેમાં કેટલાક યુવાઓએ કહ્યું પણ હતું કે અમે આ સોશિયલ મીડિયા બેનની સામે પ્રોટેસ્ટ નથી કરી રહ્યા, અમે સિસ્ટમની સામે પ્રોટેસ્ટ કરી રહ્યા છે, જેને લઈને કેપી શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. અલગ અલગ વિગતો મળતી હતી કે હિમાલયન એરલાઇન્સ જે નેપાળની એરલાઇન્સ છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. કેપી શર્મા ઓલી દુબઈ ભાગી શકે છે તેવી પણ વાત હતી. તો હવે રાજીનામાની જાણકારી મળી રહી છે. આર્મી ટૂંક સમયમાં કંટ્રોલ રહી શકે છે, કારણ કે આર્મી ચીફ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું હતું કે જો પ્રધાનમંત્રી રાજીનામું આપે છે તો અમે કાયદો વ્યવસ્થા પાછા લાવવા માટેના પ્રયાસ કરીશું. અને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે કેપી શર્મા ઓલીએ રાજીનામું આપી દીધું છે. શક્યતાઓ હવે એવી છે કે તેઓ દુબઈ જઈ શકે છે, કારણ કે ત્યાં સ્થાનિક લોકોમાં એટલો રોષ છે તેમની સામે. કેટલાક સ્થાનિકોનું કહેવું હતું કે ભારતમાં તમે જે બાઇક 1 લાખમાં વેચો છો તે નેપાળમાં એટલો બધો ટેક્સ ભરી અને નેપાળના લોકોને 4 લાખમાં એક બાઇક પડી રહી છે. તો આપ વિચાર કરો કે ભ્રષ્ટાચાર કયા હદે પહોંચી ગયો છે. હાલ રોકાઈશું એક વિરામ માટે. આણંદના તારાપુર તાલુકાના ગલિયાના બ્રિજ પાસે સાબરમતી નદીના વહેણમાં મકાન ધરાશાયી. સાબરમતી નદી બે કાંઠે વહેતા નુકસાન. ખંભાત સહિત તારાપુર તાલુકાના 20થી વધુ ગામોને એલર્ટ અપાયું. ડીપ ડિપ્રેશનની અસર વચ્ચે રણદરિયો બન્યું. કચ્છના ધોરડો સફેદ રણ અને વોચ ટાવર વિસ્તાર બન્યા જળમગ્ન. પાણી ભરાવવાના કારણે રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને રણ જોવા સમય થઈ શકે છે મુશ્કેલી. કચ્છના ખડીરમાં ભારે વરસાદને પગલે રણ બન્યો દરિયો. ભારે વરસાદ બાદ અમરા પર રણ દરિયો બન્યો હોય તેવા દ્રશ્યો આવ્યા સામે. ગઈકાલ સાંજથી રણમાં પડ્યો છે ધોધમાર વરસાદ. કચ્છના રાપરમાં પોલીસે વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ. હોસ્ટેલમાંથી 20 વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ. ભારે વરસાદથી પાણી ભરાતા ફસાયા હતા વિદ્યાર્થીઓ. પૂરના પાણી વચ્ચે રાપર પોલીસે કરી પ્રશંસનીય કામગીરી. કચ્છના રાપર, ગાંધીધામ અને અંજારમાં વરસાદી માહોલ. ભુજ, ભચાઉ અને લખપત સહિતમાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. માંડવી, નખત્રાણા, મુન્દ્રા સહિતમાં પડ્યો વરસાદ. સતત વરસાદથી વાતાવરણ બન્યું ઠંડુગાર. કચ્છ ભુજનું બસ સ્ટેશન બેટમાં ફેરવાયું. ભારે વરસાદના કારણે બસ સ્ટેશનમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. પાણી ભરાતા પ્રવાસીઓને પડી હાલાકી. દર વર્ષે ચોમાસામાં અહીં ભરાય છે વરસાદી પાણી. શક્તિ નેક્સ્ટ જેન જીએસટી. વડોદરાથી સમાચાર. વડોદરામાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણીને લઈને કોંગ્રેસે કર્યો છે વિરોધ. વડોદરા મેયરની નેમ પ્લેટ પર રમકડાનો મગર મૂકી વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ પ્રમુખે મ્યુનિસિપલ કમિશનરની ઓફિસના ગેટ પર રોષ વ્યક્ત કર્યો. પ્રજાના રૂપિયા પાણીમાં ગયા હોવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો. મેયર અને ચેરમેનની નેમ પ્લેટ પર રમકડાના મગર અને રૂપિયા મૂકી વિરોધ કર્યો. કોર્પોરેશનના ઇતિહાસમાં આમનાથી મોટા ભ્રષ્ટાચારી જોયા નથી. કેમ? કારણ કે આ ચેરમેન હતો ત્યારે ગયા વર્ષે વડોદરા પાણીમાં ડૂબાડ્યું તો પણ સબક ના શીખ્યા. અને આ જાડી ચામડીના મગરની જેમ આ જે પૈસા આયા એ ખબર નહીં કોણ થઈ ગયું. આમના પણ તમામ એકાઉન્ટની તપાસ કરો. જોઈ લો. એ પોતે પણ જાડી જાડીના મગર થઈ ગયા. એટલે 500ની નોટો કારણ કે એનું પેટ ભરાતું નથી. એમની પણ પ્રોપર્ટી ચેક કરો કે મેયર બન્યા પછી કેટલા એમના ખાતામાં રૂપિયા છે, કેટલી પ્રોપર્ટી લીધી, આપણી તપાસ થવી જોઈએ. અરે પિંકી સોની શરમ કરો, શરમ કરો, શરમ કરો. શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો. શીતલ મિસ્ત્રી શરમ કરો, શરમ કરો, શરમ કરો. ગત વર્ષે તો આખું વડોદરા પાણીમાં ડૂબ્યું, પરંતુ આ વર્ષે જે બોધપાઠ લઈને કામગીરી કરવાની હોય, ખાસ કરીને વિશ્વામિત્રી નદીની વાત કરીએ તો રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા જાહેર કરેલા. તો વિશ્વામિત્રી નદીના 1200 કરોડનો જો ખર્ચો થયો હોય અથવા જે પણ કંઈ કામ થયું હોય ઊંડી પહોળી કરવાના નામે,
તો વડોદરામાં આ 3 વર્ષમાં એટલો તો વરસાદ નથી પડ્યો, એટલા પાણી ભરાઈ ગયા. કોટેશ્વર, કલાલી, ઉંડેરા, બાજવા, કરોડિયા, જામવા, આ બધા ગામોમાં પાણી, સોસાયટીઓમાં પાણી. ગોધરાથી રીછવાણી થઈ દેવગઢ બારિયા અને છોટાઉદેપુર જોડતો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં છે. ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે. ખાસ કરીને વરસાદી માહોલમાં દ્વિચક્રી વાહન ચાલકો માટે તો આ માર્ગ મોતના ખાડા સમાન સાબિત થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 10થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, છતાં કોઈ જવાબદાર તંત્રએ કામગીરી કરી નથી. રોજિંદા મુસાફરી કરતા 500થી વધુ શિક્ષકો અને કર્મચારીઓ માટે આ માર્ગ જોખમભર્યો બની ગયો છે. ગોધરાથી દામાવાવ વાયા રીછવાણી બારિયાને જોડતો માર્ગ છે મુખ્ય. એમાં કરીબન સવારે 10 વાગ્યાના ગાળામાં કરીબન 200 થી 500 શિક્ષકોની ગાડીઓ બી નીકળતી હોય છે અને સાંજે 5 વાગ્યાના ટાઈમે બી ફૂલ શિક્ષકો સાંજે રિટર્ન થતા હોય છે. એ ટાઈમે વારે અહીંયા ખાડા બી પુષ્કળ પડી ગયા છે. એના હિસાબથી નાના મોટા ગંભીર એક્સિડન્ટો થતા હોય છે અને વારે ગાડીઓને બી બહુ નુકસાન થાય છે. ખૂબ ખાડા પડી ગયા છે. અમારું કાયમનું અવર જવર આ રસ્તા પર હોય છે. ચોમાસાના હિસાબે તંત્ર ખાડાના હિસાબે અમુક લોકોની જાનહાનિનું જોખમ છે. તો આ તંત્રને અમારી એવી આગ્રહ છે કે આ રસ્તાને વહેલી તકે રિપેર કામ સમારકામ કરે એવું અમારા તરફથી માંગ છે. તો અહીંયા રસ્તા ઉપર પાણી આટલું છે, ગટુણ જેટલું છે પાણી સર. હમણાં બાઇક લઈને જતો હતો ને હમણાં પડી જતો હતો, જો કે પાણીમાં ખ્યાલ ના આવે સર કે માન લો કે પાણી કેટલું છે ને કેટલું નહીં. બાઇક લઈને જતો હતો, ખાડો વચ્ચે આવ્યો તો હમણાં ગટુણ જેટલું પાણી હતું સર. પ્રવેશથી કાર્ય શરૂ કરે એવી અમારી ઈચ્છા છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાથી દેવગઢ બારિયા, દામાવાવ, રીછવાણી સહિતના જે ગામો છે તેને જોડતો જે મુખ્ય માર્ગ છે તેની હું આપને હાલત બતાવીશ, આપને દ્રશ્યો બતાવીશ. આપ જોઈ શકો છો જે આ ખાડા છે એ જીવલેણ ખાડા સાબિત થઈ રહ્યા છે. અહીંયા જે વાહન ચાલકો છે જીવના જોખમે અહીંયા પસાર થવા માટે મજબૂર બન્યા છે. જ્યારે આ ખાડામાં પાણી ભરેલું હોય ત્યારે વાહન ચાલકોને નરી આંખે આ ખાડા જોઈ શકાતા નથી અને દ્વિચક્રી વાહન ચાલકો પટકાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં અહીંયા 10 થી વધુ જે દ્વિચક્રી વાહન ચાલકો છે તે પટકાયા છે, ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે જે સંલગ્ન તંત્ર છે તેના દ્વારા અહીંયા કોઈ પણ પ્રકારની આડસ કે બેરિકેટિંગ મૂકી અને જાણ કરવામાં નથી આવતી. અહીંયા મસ્ત મોટા ખાડા છે, પૂરી ગાડી અંદર સમાઈ જાય એ પ્રકારના ખાડા છે. તેમ છતાં ખાડા પૂરવાની તસ્દી લેવામાં આવતી નથી. અહીંના સ્થાનિકો છે તેઓ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પણ જે સંલગ્ન માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની નોંધ લેવામાં નથી આવતી. અને જેને લઈને જે આ વર્તમાન પરિસ્થિતિ છે તેમાંથી જે અહીંના વાહન ચાલકો છે તે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે. અહીંયા એક વાહન ચાલક છે તેને આપણે પૂછવાનો પ્રયત્ન કરીશું. તમે ક્યાંથી આવો છો? ખાડાને લીધે કેવા પ્રકારના અકસ્માતો થાય છે અહીંયા? અરે આ તો એક ગાડીવાળા પડી ગયા છે અડધો કલાક પહેલા. સમજો આ સબ ગોધરાથી દમાવાવ રોજ આપે. આ કયો માર્ગ છે ને કેવી તકલીફ પડે છે તમને? गड्ढा है, बहुत सारे गड्ढे हैं, इसमें दिक्कत है. अभी आज सुबह एक गाड़ी वाला गिर गया था, ये सही भी नहीं हो रहा है. आगे भी गड्ढे, पूरी रोड में ही गड्ढा है. गोधरा से दमावाव टोटल गड्ढे ही गड्ढे हैं. अच्छी रोड खराब है, कुछ सही नहीं. क्या अपेक्षा रखते हो तंत्र से? तंत्र से अपेक्षा रखते हैं कि जितनी जल्दी हो सके इसको बनवा के सुधारा करवाएं ताकि पब्लिक को दिक्कत हो रही है वो सारी चीजें सही हो सके. વહેલી સવારે જ્યાં વાહન ચાલકો છે તેઓ અકસ્માત જોયો છે અને તેઓ જણાવી રહ્યા છે કે વહેલી તકે તંત્ર દ્વારા માર્ગ રિપેર કરવામાં નહીં આવે તો અહીંયા કોઈ જીવલેણ અકસ્માત થવાની પણ સંભાવનાઓ નકારી શકાય એમ નથી. ત્યારે જે માર્ગ મકાન વિભાગ છે તેના દ્વારા ગોધરાથી રીછવાણી થઈ અને દેવગઢ બારિયાને જોડતો માર્ગ છે તેમાં જે છારિયા અછાલા જંગલ વિસ્તાર અને કાલિયાકુવા પાસે જે ખાડા પડેલા છે, મસ્ત મોટા ખાડા છે, ત્યાંનું સમારકામ કરવામાં આવે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ.